પાર્ટીના જામનગર લોકસભાના ઉમેદવાર પૂનમબેન માંડમ દ્વારા દ્વારકા ખાતે ભવ્ય રોડ શો યોજી મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। લોકસભા ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના જામનગર લોકસભા સીટના ઉમેદવાર પૂનમબેન માંડમ દ્વારા પ્રચાર કાર્ય પૂરજોશમાં કરવામાં આવી રહ્યું છે। તેના ભાગરૂપે આજરોજ બ્યાસી દ્વારકા વિધાનસભા વિસ્તારમાં યાત્રાધામ દ્વારકા ખાતે પૂનમબેન માંડમ દ્વારા એક ભવ્ય રોડ શો યોજી મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। ત્યારે આ તકે પૂનમ માંડમે કોંગ્રેસ પર આકરા પ્રહારો કરી કોંગ્રેસ મતદારોને ડરાવે છે, મતદાન કરતા રોકે છે, મતદારો વચ્ચે વર્ગ વિગ્રહ કરાવે છે, ધર્મ જાતિના ભેદભાવની વાત કરી મતદારોને ગેરમાર્ગે દોરે છે તેવા આરોપો લગાવી અબકી બાર 400 પારનો નારો પૂરો થશે અને મોદી સરકાર ડબલ બહુમતીથી લોકસભામાં આવશે તેવો વિશ્વાસ પૂનમ માંડમ દ્વારા વ્યક્ત કર્યો હતો। લોકસભાની ચૂંટણી અનુસંધાને જ્યારે મારો પ્રવાસ આખા જામનગર સંસદીય ક્ષેત્રમાં ચાલતો હોય ત્યારે ગઈકાલે જામજોધપુર નગરપાલિકાનો રોડ શો, લોકસંપર્ક અને કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આજે એવી જ રીતે દ્વારકા નગરપાલિકા ખાતે એક રોડ શો, લોકસંપર્ક અને એની સાથે સાથે મધ્યસ્થ કાર્યાલયનું આ વિધાનસભા ક્ષેત્રનું કાર્યાલયનું ઉદ્ઘાટન પણ યોજવામાં આવ્યું। ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, નાગરિકો આ સમગ્ર રેલીમાં, રોડ શોમાં જોડાણા અને જે નાગરિકોનો ઉત્સાહ છે, નાગરિકોની સાથે સાથે જે લોકો અહીંયા દર્શન કરવા આખા દેશમાંથી આવ્યા છે એમના પણ ચહેરામાં જે ઉત્સાહ છે એનાથી ક્યાંક માત્ર જામનગર સંસદીય ક્ષેત્રમાં નહીં પણ સમગ્ર દેશમાં આજે આપણે પરિણામની પ્રતીતિ થાય છે। લોકોમાં કેટલો ઉત્સાહ છે મોદી સાહેબના નેતૃત્વમાં, જે રીતે સમગ્ર રાષ્ટ્રમાં અને સમગ્ર હાલારમાં જે પ્રકારના કામો થયા છે એનાથી પણ લોકો એની નોંધ હોય, ઘર ઘર સુધી કેન્દ્ર સરકાર પહોંચ્યું હોય એ વાતથી લોકો ક્યાંક ખુશ હોય અને એ વાતનું ત્યાં ઉપસ્થિત રહી અને એનું અભિવાદન કરતા હોય, એ વાતનું ક્યાંક પોતે સામેથી નોંધ કરાવતા હોય એ રીતે લોકો અહીં મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા। સમરસ રીતે મને ખાતરી છે ફરીથી એક વખત મજબૂતીથી ઓખાથી લઈ, દ્વારકાથી લઈ અને આમરણ સુધી, એટલે કે સમગ્ર જામનગર સંસદીય ક્ષેત્રમાં મજબૂતીથી એક મોટો પરિવાર બની અને કમળ ખીલશે અને એની પ્રતિથી અહીં નાગરિકોનો ઉત્સાહ, કારણ કે કોંગ્રેસ અગર આજ પણ કંઈ લઈને નીકળી તો દાદાગીરી, લોકોને ડરાવવા, ધમકાવવા, મતદાન કરવા બહાર ના નીકળવા દેવા, તમે બહાર નીકળશો તો અમે તમને હેરાન કરશું, આ પ્રકારની વાતો લઈ લોકો વચ્ચે નીકળી છે, વર્ગ વિગ્રહ કરે છે, લોકોને ધમકાવે છે, લોકોમાં જ્ઞાતિ જાતિ વાત ફેલાવે છે, ધર્મવાદ, સંપ્રદાયવાદ ફેલાવે છે। જ્યારે મોદી સાહેબના નેતૃત્વમાં હંમેશા એક જ વાત થઈ, સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ, સબકા પ્રયાસ, અને એક ખૂબ મોટું પરિવાર બની અને જામનગર સંસદીય ક્ષેત્રએ જ્યારે વર્ષોથી અનુસર્યું હોય, દરેક પરિણામોમાં અનુસર્યું હોય, દરેક કાર્યમાં અનુસર્યું હોય, ત્યારે મને ખાતરી છે આગામી લોકસભામાં પણ એ જ પ્રકારનું આખો મોટો પરિવાર છે, સુરક્ષા માટે, પ્રગતિ માટે અને પોતાની ભાવિ પેઢીના સંઘર્ષો ઓછા કરવા માટે ફરીથી આ વિસ્તારમાં મજબૂતીથી કમળ ખીલી અને સમગ્ર ક્ષેત્રનો અવાજ મજબૂતીથી દિલ્હી પહોંચશે। લીડ તમને ધ્યાન હોય તો મેં લીડ કોઈ દિવસ 2014માં હોય કે 2019માં હોય, મેં કોઈ દિવસ લીડની વાત કરી નથી અને આજ પણ વાત નથી કરતી, પણ મને ખાતરી છે નાગરિકો એ લીડ નિશ્ચિત કરશે અને પાર્ટીની જે અપેક્ષા છે એ મુજબની લીડ આ ક્ષેત્રના સર્વે નાગરિકો અને કાર્યકર્તાઓ શક્ય થશે। અબકી બાર 400 પાર સાર્થક થશે। બિલકુલ, મોદી સાહેબે જ્યારે આ રાષ્ટ્રને કોઈ પણ આહવાન કર્યું છે, એ કોરોના કાળનું 5 મહિનાનું લોકડાઉન હોય, અન્ય કોઈ કાર્યો હોય, એમાં લોકોની સ્વચ્છતા અભિયાનો હોય, લોકોની ભાગીદારી કેટલી જાગૃતતાથી રહી છે એ તમે બધાએ જોયું છે। એટલે મને ખાતરી છે મોદી સાહેબનું આહવાન હંમેશા આ રાષ્ટ્રના નાગરિકોએ ઝીલ્યું છે અને એવી જ રીતે આ આહવાન ઝીલીને પણ મને ખાતરી છે કે આ પરિણામ શક્ય કરશે। બેન, જામનગર લોકસભા સીટ એ પાટીદારોનો ગઢ ગણાય અને સામે પ્રતિસ્પર્ધી પણ એક પાટીદાર। મને નથી લાગતું કે કોઈ જ્ઞાતિ જાતિ, જે વિકાસની વાત આવે છે, સમરસતાની વાત આવે છે, પ્રગતિની વાત આવે છે, સુરક્ષાની વાત આવે છે અને સમરસ રીતે બધાના સંઘર્ષો ઓછા કરવાની વાત આવે છે, ભવિષ્યની સુવિધાઓની વાત આવે છે, એ દરેક નાગરિક જાણે છે કે એ પ્રકારની વ્યવસ્થા કોઈ પાસે હોય તો આજ મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી પાસે છે। રાજ્ય સરકારમાંથી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં એ પ્રકારની સુવિધાઓ નાગરિક સુધી પહોંચે છે। ત્યારે આજ લોકો ખૂબ જાગૃત છે। મને ખાતરી છે જ્ઞાતિ જાતિથી ઉપર ઉઠી અને સમગ્ર હાલાર એક પરિવાર બની અને મજબૂતીથી કમળ ખીલવી અને દિલ્હી મોકલશે। બેન, ખાસ કરીને મોદી સાહેબ આવ્યા હતા ત્યારે એવું કીધું હતું
કે આ છેવાડાનો વિસ્તાર છે પણ પહેલી મારી નજર અહીંયા હોય છે. એમનું કહેવાનો આખો તાત્પર્ય એ છે કે આજ સુધી કોંગ્રેસે બોર્ડર જે આપણા વિસ્તારો છે એને પોતાની વોટ બેંક જ સમજી છે અને મોદી સાહેબના કહેવા મુજબ જે છેલ્લું છે એમના માટે પહેલું છે, કારણ કે આજ સુધી અહીંયા નહોતી કોઈ સુવિધાઓ પહોંચી, નહોતા કોઈ લોકોના નાગરિકોના એમના સુધી અધિકારો પહોંચ્યા. એ વ્યવસ્થા આપણા સુધી એ સુદર્શન સેતુ જેવું એક લેન્ડમાર્ક સુવિધા હોય કે ઇલેક્ટ્રિફિકેશનના માધ્યમથી દોડતી વંદે ભારત હોય, રેલવેનું ડબલિંગ હોય, મતલબ તમે નામ લ્યો, નેશનલ હાઈવેની એટલી મોટી સુવિધા હોય, ઘર ઘર સુધી પાણી પહોંચાડવાની વાત હોય. આપણા આ સમગ્ર ક્ષેત્રમાં છેવાડાના વિસ્તારમાં આજ સુધી આપણે નહોતા વિચારી શકતા એ પ્રકારના કામો મોદી સાહેબે સીધા કેન્દ્રના માધ્યમથી જ્યારે કરાવ્યા હોય ત્યારે સ્વાભાવિક રીતે એમની જે વાત છે એ આખા બોર્ડરિંગ એરિયા ભારત દેશના સમગ્ર બોર્ડર એરિયા માટે છે અને કહે છે કે ભારતની સીમાઓમાં જે નાગરિકો વસે છે એ નાગરિકો એમની માટે સૈનિકો જ છે. તો આપણું હાલાર સાચા અર્થમાં જોઈએ તો આ રાષ્ટ્રની સુરક્ષા પણ સમગ્ર બધા નાગરિકો કરે છે. એ દ્રષ્ટિએ આજે મોદી સાહેબની આપણા વિસ્તાર માટે છે. ન્યૂઝ સખત અને સતત આપની સેવામાં. અમારા ફેસબુક પેજ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને